कुंभारियाजी जैन तीर्थ। वेलकम टू कुंभारियाजी। ગિરનાર તીર્થના અધિપતિ શ્રી નેમિનાથ ભગવાન જ્યાં બિરાજમાન છે અને જે તીર્થની કોતરણી આબુના એ દેલવાડાના દેરાસરની સમાન છે અને જે તીર્થમાં 5 દેરાસર બિરાજમાન છે એવા તીર્થ કુંભારિયાજી તીર્થમાં આપનું હાર્દિક સ્વાગત છે। અંબાજીની બાજુમાં આવેલું 2-3 કિલોમીટર દૂર શ્રી કુંભારિયાજી તીર્થમાં નેમિનાથ દાદાના દર્શન કરશું। ત્યાં 5 દેરાસર છે, મહાવીર સ્વામી દાદા, પારસનાથ દાદા, શાંતિનાથ દાદા અને સંભવનાથ દાદાના દેરાસર દર્શન અમે પણ કરશું અને તમને પણ કરાવશું। તો ચલો, કુંભારિયાજી તીર્થમાં આપનું સ્વાગત છે। नेमिनाथ भगवान की जय। पार्श्वनाथ भगवान की जय। शस्त्रभणा पार्श्वनाथ भगवान, शांतिनाथ भगवान, शांतिनाथ भगवान, पार्श्वनाथ भगवान की जय। કુંભારિયાજીની ધજા, નેમિનાથ દાદાની ધજા। અહીંથી બી ધજા દેખાય છે। ખાલી આ લખેલું છે ને એનો ફોટો પાડો છો। કેટલાય વર્ષો જૂનો આ વડલો હશે। હા, અને એની વડવાઈઓ નીકળી નવા ઝાડ બની ગયા છે આખા। હા, કેટલા બધા નીકળ્યા છે અને એ બી પાછા કેવા મોટા મોટા ઝાડ બની ગયા છે। હા, કેટલા બધા થડ થઈ ગયા છે આખા। હા, સાપ નીકળે પણ આ બધું આટલું બધું હોય ને પેલું ના પકડે, નીકળે પણ કશું કરતા નહીં, ક્યારે જતા રહે પણ કોઈ કરતા નહીં। ભૂમિ આખી પવિત્ર ભૂમિ ગણાય ને। દેરાસરો આ બધા મહાભારત વખત ના કે એટલા જૂના, 1200 વર્ષ જૂના। ઓહો,
1200 વર્ષ પહેલા બન્યા હશે ને પછી આ પેલા મુગલો આવીને તોડી નાખ્યા ને બધું. હા મંદિરો ખંડિત કરી નાખ્યા મુગલોએ. એણે બહુ નુકસાન કર્યું હતું આપણા મંદિર, બધા હિન્દુ મંદિરો બહુ તોડતો હતો એ. આ બી આ વડલો જ લાગે છે, ટેટા બધા પીપલો શેનું ઝાડ છે? ઉંબરા. પેલા ખવાય ના ખવાય નહીં. આમ તો ખવાય પણ આમાં જીવડા આવે અંદર. હા ના ખવાય. આ શું આ ધર્મશાળા છે અહીંયા? એ ઉપાશ્રય ઉપાશ્રય બનાવેલો છે. અચ્છા, આ સામે ધર્મશાળા, કેટલા વાગે બંધ થાય છે ધર્મશાળા? ભોજનશાળા. મારા ભોજનશાળા sorry. ધર્મશાળા તો 1:30 વાગે બંધ થઈ જાય. 1:30 વાગે. હા બસ તો આપણે અહીંયા એક બાકી છે, ત્યાં દર્શન કરી બે પછી વાગે જઈએ. છે મહાવીર સ્વામીનું ને પેલા બે. અને પાઇપ રાખી છે ઝાડમાં પાણી પીવા માટે. ઝાડને પાણી જાય ને અંદર. નામ સીધું લઈ લે. આ સામે દેખાય એ ધર્મશાળા છે ને, સામે ધર્મશાળા. ધર્મશાળા બધી. ને આ ભોજનશાળામાં જઈએ છીએ આપણે. હા, ગ્રીનરી બહુ સરસ છે અહીંયા. ઠંડી બી એટલી પડે, વરસાદ બી એટલો આવે, હા, ગરમી બી એટલી લાગે. ગરમી બી એટલી પડે. શું કરે આ ભોજનશાળા? શારદાબેન ઉત્તમલાલ મહેતા, આ ટોરેન્ટ વાળા ને શારદાબેન એટલે શાયદ હા. ભોજનશાળા. અને આનંદની કલ્યાણની ચલાવે બધું. હા, સાઈડમાં રાખી સરસ છે અંદર બાકી. ચાલુ કર્યું. સરસ ધર્મશાળા તો આખી સરસ છે. હા, કોતરણી ઘણી બધી કરેલી છે. સરસ મજાનો ગુંબદ છે આખો. ના ના, રસ્તો તો છે. અહીંયા આપણે રૂમ લીધી હતી કેટલી? 950 રૂપિયામાં 4 બેડ હતા ને? 950માં 4 બેડ અને 600માં 2 બેડ હતા. નોન એસી. એસીના વધારે હોય છે. હાલ તો ખાલી છે બધું ધર્મશાળા. કુંભારિયાજી તીર્થમાં અમે દર્શન કર્યા, તમને પણ દર્શન કરાવ્યા. મહાવીર સ્વામી દાદા, શાંતિનાથ દાદા અને પારસનાથ દાદાના દેરાસરમાં અંદર અમને વિડીયોગ્રાફી નહીં કરવા દીધી, એટલે એનો વિડીયો નથી ઉતાર્યો. સંભવનાથ દાદા અને નેમિનાથ દાદાના તમને દર્શન કરાવ્યા. અને આ બાજુ આવો તો તમે જરૂર આ દેરાસરોમાં દર્શન કરજો. મેં મારી નજરે જે મેં જોયું એ તમને બતાવવાની કોશિશ કરી છે. તે છતાં પણ કંઈ બી ભૂલચૂક થઈ હોય તો મિચ્છામી દુક્કડમ માગું છું. અને આ તીર્થ એમ કહેવાય છે કે 1200 વર્ષ થી પણ વધારે પ્રાચીન દેરાસર છે. અને અલાઉદ્દીન ખિલજીના વખતમાં બહુ તોડફોડ થઈ હતી, એટલે અમુક પ્રતિમાજીઓ ખંડિત કરેલી છે. આ કુંભારિયાજી તીર્થનો અહીંયા ઇતિહાસ લખેલો છે. તમે આવો તો આ બાજુ જરૂર દર્શન કરજો. અને ધર્મશાળા ભોજનશાળાની સગવડ પણ સારી છે. તમે રોકાશો તો વાંધો નથી. હું એકવાર રોકાયો હતો એટલે વાંધો નથી. અને બધી સગવડ સારી છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો. ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી પાછા મળીશું નવા વિડીયોમાં. જય જિનેન્દ્ર. આવજો બધા.